ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરેલા અહેવાલના નવા પડઘા અને ધારદાર અસરથી ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો એક પછી એક આવે છે સામે। ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરેલા અહેવાલના નવા પડઘા અને ધારદાર અસરથી ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો એક પછી એક આવે છે સામે। વડોદરામાં આવેલ બિનકેનાલ રોડ પરનું ધ ડવ કોમ્પ્લેક્સના બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જો હુકમીની અને તાનાશાહીથી લાચાર થઈ ગયેલ ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો ત્રાસી ગયાના અહેવાલ આજરોજ ધ ડવ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા એક્વાગાર્ડના માલિક ધવલ બારોટ પણ આવ્યા સામે। બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલના વાયદાથી ત્રાસી ગયેલા રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની પેરવીમાં ધ ડવ કોમ્પ્લેક્સમાં નથી શૌચાલયની પણ વ્યવસ્થા કે નબળા બાંધકામને લીધે અમુક દુકાનોમાં પાણી પડવાથી પરેશાની થઈ રહી છે। મોટી મુસીબતો જેના કારણે ઇલેક્ટ્રિક લાઇનમાં જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પણ નવાય નહીં તેવી સ્થિતિના લીધે ત્રાસી ગયા છે। ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો જે પ્રમાણે મેન્ટેનન્સ લીધા પ્રમાણેના કામો કરવાના વાયદાઓ કરેલ તે પ્રમાણે કશું જ કરેલ નથી। સિક્યુરિટી જેવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી। હાલમાં તો ધ ડવ કોમ્પ્લેક્સ રામ ભરોસે હોય તેવી સ્થિતિ આ બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે અને આ બિલ્ડર દ્વારા થયેલ ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ શું પ્રશાસન હરકતમાં આવશે તેવો પણ એક ચર્ચાનો વિષય જાગ્યો છે। શું નામ આપનું? મારું નામ ધવલ છે ને મારી શોપ અટલાદરા બી કેનાલ રોડ પર ધ ડવ કોમ્પ્લેક્સમાં આવેલી છે। હવે અહીંયા આગળ પ્રોબ્લેમ એવો છે કે એક તો જ્યારથી શોપ છે મારી મેં લીધી છે ત્યારથી અહીંયા પાણીનો ફૂલ ભયંકર ત્રાસ છે। ઉપરથી પાણી બધું પડે છે। વારંવાર રજૂઆત કરી બિલ્ડરને આજુબાજુના દુકાનવાળાઓને કે ભાઈ આ વસ્તુનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો પણ કોઈ અત્યાર સુધીનું સોલ્યુશન લાવ્યું નથી। એક બે વાર તો અરજી બી કરી છે, એમના જે પ્રમુખ છે એમને આપી છે અને બિલ્ડરને પણ રજૂઆત વારંવાર કરી છે તો પણ આનું સોલ્યુશન આવ્યું નથી। મારે ઇલેક્ટ્રિક પાર્ટ્સનો ધંધો છે અને પાણી પડવાથી મારા ઇલેક્ટ્રિક પાર્ટ્સ પણ ખરાબ થાય છે। છેલ્લા 4 વર્ષથી આ તકલીફ વધી ગઈ છે અને એવું નહીં કે વરસાદમાં, કોઈ બી ઋતુમાં કોઈ બી સિઝનની અંદર જે પ્લમ્બિંગમાં જે ફોલ્ટ છે એના કારણે આખી બિલ્ડિંગની અંદર પાણી બધી જગ્યાએથી જમે છે, બધી જગ્યાએથી બહાર આવે છે અને બહુ ખરાબ ત્રાસ થઈ ગયો છે। હવે તો વધી ગયું છે બધું। વારંવાર રજૂઆત કરવાથી, રિક્વેસ્ટ કરવાથી પણ આ વસ્તુનું કોઈ સોલ્યુશન આવતું નથી। હવે જો આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે તો અમારે કાયદેસરની કાર્યવાહી જે થતી હોય જે રીતે એ રીતે કરવી પડશે। કોર્ટના દરવાજા ખખડાવવા પડશે। સિક્યુરિટી કે શૌચાલયનું એવું કઈ? શૌચાલય તો તમે જોશો તો દરવાજા ખુલ્લા છે, ના અંદર ટબ છે, ના પાણીનું કનેક્શન છે। એમને આમ અંદર શૌચાલયો ખુલ્લા છે। સોસાયટીના જે બે કોમ્પ્લેક્સના જે 2 શૌચાલય છે અને સિક્યુરિટી નામની તો કોઈ વસ્તુ જ નથી, કોઈ જાતની સિક્યુરિટી નહીં। શૌચાલયમાં પણ જે જનરલ સુવિધા હોવી જોઈએ ટોયલેટ બાથરૂમની એ પણ નથી। કોમન જે શોપની કોમન ટોયલેટ બાથરૂમ છે એ પણ નથી વ્યવસ્થિત। એટલે એની તો બહુ અહીંયા ઓફિસોમાં લેડીઝો આવે કોઈ કે કોઈને અર્જન્ટમાં વોશરૂમ કે ટોયલેટમાં જવું હોય તો બી એની કોઈ પ્રાથમિક સુવિધા પણ નથી કોમ્પ્લેક્સમાં।